નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। જે પ્રકારે આજે ગુજરાત વિધાનસભામાં કડી અને વિસાવદરની બેઠક બંને પેટા ચૂંટણી જીતેલા જે ધારાસભ્યો હતા તે આજે પહોંચ્યા હતા અધ્યક્ષના પાસે અને તેમણે ગુપ્તતાના શપથ લીધા હતા। કડીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા શપથ લેવા આવ્યા તે સમયે તેમના સાથે જોડાયા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ। અને જે પ્રકારે કડીમાં આ સમસ્યા લોકોના જે મુદ્દા હશે આવનારા સમયમાં કેવી રીતે કામ કરશે તે દરેક મામલે આ રાજેન્દ્ર ચાવડા જે કડી બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે સાથે ઋષિકેશ પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। અને જે પ્રકારે આ રાજીનામાની વાત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મોરબીનાએ કરી હતી તે મામલે પણ ઋષિકેશ પટેલે જવાબ આપ્યો છે। કડીમાં અમારા એસસી સમાજના દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતાં પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતાં પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે। કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે। એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્ય મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે। પરંતુ સાથે સાથે હું એ પણ કહું અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા જિલ્લાએ ઉચક્યા છે, કડીએ ઉચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને 4,000 કરતાં પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે। એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે। ગોપાલનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરકારમાં વધી ગયો છે, બ્રિજ તૂટે છે, રોડ રસ્તા ખરાબ છે, સરકારે રાજીનામું આપવું જોઈએ, ગોપાલ રાજીનામું નહીં આપે। ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી। લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ। બાકીના 2.5 વર્ષ એમની પાસે છે। વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે 2027ની અંદર 2.5 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે। આમાં જે ગુજરાત વિધાનસભામાં જે પ્રકારનો માહોલ હતો તેમાં આ બંને ધારાસભ્યો તેમના સમર્થકોના સાથે અહીંયા આવી પહોંચ્યા હતા। ખૂબ ગરમાગરમી ભર્યો માહોલ સાથે સાથે આ સમર્થકો છે તે પોતે પણ રાજી હતા કેમ કે તેમના ધારાસભ્યો અહીંયા ગુજરાત વિધાનસભાના શપથ લેવા આવ્યા હતા અને તેના તે સાક્ષી બનવા પણ ઈચ્છતા હતા। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।